નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। રોડને અડીને લોખંડના કેબિનો મુકાતા અકસ્માતની ભીતિ। ગંભીરપુરા બસ સ્ટેન્ડ પાસે જોખમ વધ્યું। ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર આવેલ ગંભીરપુરા બસ સ્ટેન્ડ નજીક રોડને અડીને મૂકવામાં આવેલા લોખંડના કેબિનોને કારણે અકસ્માત થવાની ગંભીર શક્યતા ઊભી થઈ છે। છેલ્લા કેટલાક સમયથી કેટલાક નાના મોટા વેપારીઓએ તંત્રની મંજૂરી વિના અથવા તો તેમની રહેમનજર હેઠળ બસ સ્ટેન્ડની દિવાલને અડીને લોખંડના કેબિનો ઊભા કરી દીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ કેબિનોને કારણે બસ સ્ટેન્ડમાં ઊભા રહેલા મુસાફરોને આવવા જતા વાહનો દેખાતા નથી, જેના કારણે તેમને રોડ પર ઉતરી અને વાહન જોવાની ફરજ પડે છે। પરિણામે હાઈવે પર વાહન વ્યવહાર વધુ હોવાને કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ઉલ્લેખનીય છે કે ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર સતત ભારે વાહન વ્યવહાર રહેતો હોય છે। આવી સ્થિતિમાં રોડની બાજુમાં નડતરરૂપ કેબિનો ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર કરે છે। નિયમ મુજબ હાઈવેની બંને બાજુ કોઈપણ પ્રકારના કેબિન કે લારી ગલ્લા મૂકવા પર પ્રતિબંધ છે। તેમ છતાં બસ સ્ટેન્ડની આસપાસ આવા કેબિનો ઊભા કરવામાં આવ્યા છે। સ્થાનિક લોકો અને મુસાફરોમાં આ બાબતે ભારે રોષ ફેલાયો છે અને બસ સ્ટેન્ડની દિવાલને અડીને મુકાયેલા નડતરરૂપ કેબિનો તાત્કાલિક દૂર કરવાની માંગ ઉઠી છે। સાથે જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ કેબિનો મૂકવાની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી તે અંગે તંત્ર દ્વારા તપાસ કરવી જરૂરી બની છે।